રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથાના કથિત અંધશ્રદ્ધાનો મુદ્દો હજુ પણ ચર્ચામાં છે. ત્યારે આ બધાની વચ્ચે જ રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને ધોરાજીમાં સાસુ ધરાવતી પરિણીતાના પતિનું કેન્સરની બીમારીના કારણે અવસાન થતા સાસરિયાએ વિધિના નામે પોતાની જ પુત્રવધુનું મુંડન કરાવી નાખ્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે. વાત આટલેથી જ ના અટકી. પરિણીતાને અપશુકનિયાર ગણાવી બે માસૂમ સંતાનો સાથે તેને પિતાના ઘરે કાઢી મૂકવામાં આવી. પીડિતાએ આ મામલે ધોરાજીમાં રહેતા સાસુ સસરા અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો આજનો સવાલ. બાબા બાગેશ્વરની હનુમંત કથામાં કથિત અંધશ્રદ્ધાનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો. આ બધાની વચ્ચે વધુ એક મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. રાજકોટમાં રહેતી અને ધોરાજીમાં સાસુ ધરાવતી પરિણીતાના પતિનું કેન્સરની બીમારીના કારણે અવસાન થતા સાસરિયાઓએ વિધિના નામે પોતાની જ પુત્રવધુનું મુંડન કરાવી નાખ્યું. વાત આટલેથી ના અટકી. પરિણીતાને અપશુકનિયાર ગણાવવામાં આવી અને બે માસૂમ સંતાનો સાથે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવનાર પીડિતાએ જણાવ્યું કે વર્ષ 2014માં મારા ધોરાજી મુકામે લગ્ન થયા હતા. પતિને આંતરડાનું કેન્સર હોય, મારા દાગીના ગીરવે મૂકી નાખ્યા મારા સાસરિયા પક્ષોએ અને 15 લાખ રૂપિયા મેળવ્યા. આટલું ઓછું પડ્યું કે મારા પિતા પાસેથી પણ એમને પૈસા ઉછીના લીધા. નવેમ્બર 2025માં મારા પતિનું લાંબી બીમારી બાદ અવસાન થયું અને પતિના મૃત્યુના માત્ર 3 દિવસ બાદ જ સાસરિયાઓએ પોતાનો રંગ બતાવ્યો. સાસુ અને નણંદે આત્માના શાંતિના બહાને બળજબરીપૂર્વક આ પીડિતાનું માથું મુંડન કરાવી નાખ્યું. પીડિતાએ વધુમાં જણાવ્યું કે મારો વિરોધ હતો છતાં પણ તેઓ ન માન્યા. મારા પપ્પાને ફોન કરવા માટે મેં ઘણા પ્રયાસો કર્યા પણ એ લોકોએ મારો ફોન પણ છૂટવી લીધો. પીડિતાએ વધુમાં જણાવ્યું કે મારા સાસુ, મારા સસરા, મારી નણંદ આ તમામ લોકો ભુવાને વધુ માનતા હતા. ભુવો જે કહે એ તમામ વસ્તુ આ લોકો કરતા હતા. અંતે ટ્રીટમેન્ટ બંધ કરાવી નાખી મારા પતિની અને મારા પતિને ભુવા પાસે મોકલવામાં આવ્યો અને અમને બંનેને અંધશ્રદ્ધામાં નાખી દેવામાં આવ્યા. ભુવાએ મને મારા પતિને શિયાળાની ઠંડીમાં મારા પતિને બંનેને શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીએ નવડાવવાનું ભુવાએ કહ્યું અને મારા સાસરી પક્ષોએ અમને ઠંડા પાણીમાં નવડાવ્યા. ભુવો જે કહેતો એ તમામ અમારે કરવું જ પડશે એવું અમારા પર દબાણ કરવામાં આવ્યું અને આ જ કારણે મારા પતિનું અવસાન થયું. પરિણીતાએ વધુમાં જણાવ્યું કે હું પહેલેથી જ આ અંધશ્રદ્ધાનો વિરોધ કરતી હતી કારણ કે મેં આવું ક્યારે મારા પિયરમાં નથી જોયું. છતાં આ બાબતોમાં મારું કોઈ જ માન્યું નહીં. શું કહ્યું પીડિતાએ, આવો એકવાર સાંભળી લઈએ. બેન, આખી ઘટના શું બની હતી અને કઈ જગ્યાએ બની હતી? મારા પતિને કેન્સરની બીમારી હતી અને તેનું અવસાન 11/11/2025 ત્યાર પછી તે ત્રીજા દિવસે જે વિધિ કરવાની હોય સુવારાની, તો એ સુવારાની વિધિમાં મારા સાસુ ને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મુંડન કરાવ્યું હતું અને કીધું હતું કે જે કઈ કાર્ય કે જે કઈ વિધિ ત્યાર પછી કરી તો એ પહોંચશે નહીં. એટલે એના હિસાબે બળજબરીપૂર્વક મુંડન કરાવી નાખ્યું. મેં વિરોધ બી કર્યો, મેં મારા પપ્પાને ફોન બી કરવો હતો તો એ પણ ન કરવા દીધો. બેન, શું કીધું તું? આત્માને મોક્ષ નહીં મળે, શું વાત શું કરી હતી? કયા કારણથી મુંડન કરાવ્યું? કે આપણે ત્યાર પછી જે અવસાન થાય ત્યાર પછી જે કઈ પણ વિધિ કરીએ આપણે તો એ વિધિ કે પહોંચશે નહીં એમ. બેન, ખાસ કરીને તમારું મુંડન છે ત્યારે તમને કેટલી તકલીફ પડી હતી? શું દુઃખ હતું મહિલા? એક મહિલા તરીકે દુઃખ તો હોય જ ને, કેમ કે વાળ એ સૌંદર્યમાં જ આવે. સ્ત્રીનું સૌંદર્ય એ વાળ કહેવાય. દુઃખ તો બહુ બધું પણ ત્યારે લાચાર હતી હું, કેમ કે ત્યાં મારું કોઈ પોતાનું હતું નહીં. પોલીસ ફરિયાદ કે કરે? પોલીસ ફરિયાદ અત્યારે મેં મહિલા પોલીસમાં કરેલી છે. આપણે દ્રશ્યોમાં જોયું, આ પીડિતા છે જેને પોતાની વાત રજૂ કરી. બનાવ 6 મહિના પહેલાનો છે. બનાવમાં જે મહિલા પોલીસ સ્ટેશનમાં જે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે એ ફરિયાદ મુજબ પીડિતાએ નોંધાવ્યું છે કે ધોરાજીમાં રહેતા મારા સાસુ એટલે કે જયાબેન ભાદાભાઈ જોગાણી, તેમના સસરા ભાદાભાઈ જોગાભાઈ જોગાણી તથા જેતપુરમાં નવાગઢમાં જે એમની નણંદ પરણાવી છે તે નણંદ નિમિષા રાજેશભાઈ પાદરિયા સામે તેમણે ફરિયાદ નોંધાવી છે. આ સાથે વધુ એક આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે
કે નણંદના દીકરાએ એટીએમ માંથી 1.5 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ સાથે વિધવાને અપશુકનિયાર ગણાવી 2 માસૂમ સંતાનો, પોતાના દીકરાના 2 દીકરાઓ એટલે પોતાના 2 માસૂમ સંતાનો સાથે તેને ઘરેથી તગડી મૂકવામાં આવી. તેમના બાળકોની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી. એમની મિલકત અને વાહનોમાં પણ કોઈ હક નથી આપી રહ્યો. પીડિતાએ ફરિયાદમાં વધુ નોંધાવ્યું છે કે 11 વર્ષનો દીકરો અને તેને 4 વર્ષની દીકરી છે. પતિના અવસાન બાદ સાસરી પક્ષે તેમને અપશુકનિયાર ગણાવી અને બંને સંતાનો સાથે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. અત્યારે તેઓ રાજકોટ ખાતે પોતાના પિયરમાં પિતાના ઘરે રહી રહ્યા છે. પિતાએ વધુમાં એ પણ કહ્યું કે અમે 4 મહિના પહેલા જ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પોલીસે અમને એમનો સામેનો પક્ષના લોકોને બોલાવ્યા. બંને પક્ષને પોલીસે સામે બોલાવ્યા અને બંને વચ્ચે સમાધાન કરવાનો પોલીસે પ્રયાસ કર્યો. સમાધાન તો ના થયું, પણ વાત ક્યાં અટકી એ આપણે બતાવીએ. પીડિતાએ કહ્યું કે અમારી માંગણી છે કે મારા દીકરો જે 2 માસૂમ બાળકો છે, એક 11 વર્ષનું એક 4 વર્ષની બાળકી, આ બંને બાળકોનું ભરણ પોષણ કોણ કરશે, કેવી રીતે થશે, તેને આર્થિક મદદ કરવામાં આવે તેવી પીડિતાએ માંગ કરી છે. પીડિતાના ઘરે અત્યારે પિતાના ઘરે પીડિતા રહી રહી છે. એના પિતાએ શું કહ્યું એકવાર આપણે સાંભળી લઈએ. ઓકે, શું નામ કાકા? જગદીશભાઈ, કેટલા સમય પહેલા ઘટના બની હતી અને શું ઘટના શું બન્યું? દીકરી છે ને ઘરવાળાને કેન્સર પછી દીકરીને બળજબરી વાળ કપાઈ લીધા. દીકરી ફોન કરી દીધો, ફોન ન કરવા આ વિધિ કરવી કહેતા હોય. તમને ક્યારે જાણ? અમે ત્રીજા દિવસે ત્યાં બેસવા ગયા ને ત્યારે અમને ખબર પડી તો દીકરી માથે ખૂબ વાગેલું. મમ્મી કીધું પડે તો રોવા માંડી. મારા વાર ફરજિયાત વિશે ઉતારી જાય તારે અમને ફોન કરે કે ફોન ન કરવા દીધો કે આ બધું કરવાનું છે, તારા પપ્પા ન પૂછવાનું હોય. ખાસ કરીને તમે 6 મહિના પછી મીડિયા સામે આવ્યા છો, કારણ શું? અમે 4 મહિના પહેલા અહીંયા ફરિયાદ કરવા ગયા હતા, પણ અત્યારે આપણે તમને ખબર હોય ડિમોલેશન ચાલુ થવાનું હતું ને, એટલે એ લોકોએ કીધું ફરિયાદ તો અમારી લઈ લીધી ત્યારે, પણ એ લોકો ધોરડી વાળાને બોલાવ્યા ને આવ્યા હતા. સમાધાન થતું ને તો કેસ નથી કરવો, નકર પછી એફઆઈઆર દાખલ કરી દેવાનું. વચમાં ડિમોલેશન આવ્યું એટલે કે હમણાં તો આ નહીં થાય કારણ કે બધી પોલીસ વડે કેમ્યા હોય એટલે પછી બોલાવી ત્યારે આવું. પણ એમની આ ગુનો ધોરાજીમાં બન્યો છે તો પછી ફરિયાદ ગ્રામ્યમાં આવે તો ગ્રામ્યને ડિમોલેશન ને શું લેવા દેવા હતી? આઈને પોલીસ અમને એમ કીધું કે ભાઈ અમે અહીંયા અત્યારે બધા સ્ટાફ અમારો ન્યા હોય, મતલબ ફ્રી ન હોય, એમ આપણે 2 મહિના જાળવી જવું છે, પછી તમારો કેસ લઈ જવું. ખાસ તમારા દ્વારા પૈસા પણ કંઈક માંગવામાં આવ્યા હતા, શું માંગવામાં આવ્યો હતો, શા માટે? દીકરી અમારે દીકરીને 2 દીકરા હે, એક દીકરો 10 વર્ષનો અને એક દીકરી છે 4 વર્ષ. એના માટે કીધું ભાઈ 20-30 લાખ રૂપિયા તમે આપી દીધી. અમને પૂછ્યું એ લોકોએ મીટિંગ કરી મારી કરે શું બોલો કે તમે જે નક્કી કરીને કયો તમે જે નહીં અમે લઈ લેવું કે અમે નહીં કહી. પછી મેં બોલ્યો હું દીકરા નામના 20 લાખ રૂપિયા મૂકી દો, દીકરી નામના 20 લાખ રૂપિયા મૂકી દે અને મારી દીકરી જે કઈ દાગીના તમે ચડાવ્યો દાગીના આપી દો એટલે આપણે વાત પછી પૂરી. પૈસા તો નથી આપવા પડે, તો આ તમારા દીકરા તમારા સંતાન છે તો તમારી ફરજમાં ન આવે. એની પાસે 2 કરોડની મિલકત કે પૈસા ન મળ્યા એના કારણે મીડિયા સમક્ષ એવું કહે? પૈસા તમને નથી મળ્યા એના કારણે આ બધો પ્રશ્ન ઉભા થયા હોય એવું ખરું? ના, એવું કઈ નથી. આપણે પીડિતાના પિતાને સાંભળ્યા. આપ સમજી શકો છો, એક જુવાન જોત છોકરી પોતાની દીકરી વિધવા થાય અને પછી એને પિતાના ઘરે રાખવી પડે, એ પિતાનું દુઃખ આપ સમજી શકો છો. આ ઘટનાને લઈને વિવિધ સામાજિક સંગઠનો અને જાગૃત નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ તમામની વચ્ચે વિજ્ઞાન જાથા પણ સામે આવ્યું છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ઘટનાને લઈને અત્યંત દુઃખ વ્યક્ત કર્યું અને આ ઘટનાને આઘાતજનક ગણાવી. તેમણે કડક શબ્દોમાં નિંદા કરી. જયંત પંડ્યાએ કહ્યું કે પીડિત મહિલાના પતિના અવસાન બાદ તેની સાસુ અને નણંદ દ્વારા મહિલાનું મુંડન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને 21મી સદી નહીં પરંતુ 14મી સદીનું જૂની માનસિકતાનું જીવતું ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન તો 14મી સદીમાં પણ નહોતું થતું, આ 21મી સદી ચાલી રહી છે. આધુનિક અને શિક્ષિત સમાજમાં આવી ઘટના બનવી અત્યંત શરમજનક બાબત છે. વિજ્ઞાન જાથા આ ઘટનાને લઈને સખત શબ્દોમાં વખોડવામાં આવી રહી છે. જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું કે વિજ્ઞાન જાથાની ટીમ પીડિતા મહિલાની મુલાકાત કરશે અને તેને આશ્વાસન પાઠવશે અને જે પણ જરૂરી સહકાર જોશે તે પણ આપશે.
આ ઘટનામાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમને આકરી સજા મળે તેવી જયંત પંડ્યાએ માંગણી કરી છે. જયંત પંડ્યાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, આપણે સાંભળી લઈએ. પોલીસ સ્ટેશનમાં સોનલબેન નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ આપણો સમાજ છે કઈ સદી તરફ વળી રહ્યો છે તેના દાખલારૂપ અને દુઃખદ બનાવ આઘાતજનક ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે. પતિના મૃત્યુ પછી ત્રીજા દિવસે પતિને શાંતિ મળે તે માટે સાસુ અને નણંદે આ પીડિત મહિલા છે જેના પતિ મોત થયું છે તે મહિલાને મુંડન કરાવી નાખે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. 14મી સદીનું માનસિક વર્તન છે. આજે 21મી સદીની અંદર આ પ્રકારના બનાવને સદૈવ વિરોધ હોય અને સમગ્ર જનસમાજ વખોડે છે. મહિલા મંડળો, મહિલા જગતના આગેવાનોએ આ મહિલાને સપોર્ટ કરી અને સાસુ અને નણંદ અને જે જવાબદારો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય આવેદનપત્ર આપી અને માગણી કરવી જોઈએ. વિજ્ઞાન જાથા આ પીડિત મહિલાની મુલાકાત લઈ એમને સાંત્વના પાઠવી અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે. ધોરાજી જેતપુરની પણ જે નણંદ છે તેમને પણ મુલાકાત કરી આ પ્રકારનું નિંદનીય કાર્ય કેના કહેવાથી કર્યું, પરંતુ જાણવા મળ્યું છે કે આ મહિલાની સાસુ છે એ અંધશ્રદ્ધાનું પોટલું છે અને અંધશ્રદ્ધા માટે જુદા જુદા ભુવાને બોલાવી અને આ મહિલાને ત્રાસ આપતા હતા. એમના મહિલાના પતિનું 2025માં અવસાન થયું. અવસાન બાદ પણ આ મહિલાને શાંતિથી રહેવા ન દીધું અને આ મહિલા ત્યાર પછી પિયર રાજકોટ રહેવા આવી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ કે આ જે મૃત્યુ પછીના ક્રિયાકાંડો છે જનસમાજ ધીમે ધીમે તિલાંજલિ આપવા માંડ્યા છે. ત્યારે મહિલાને 14મી સદીના હોય તેવી રીતે મુંડન કરે, બહાર નીકળી ન શકે, પરિવારમાં સગાવાલામાં નીકળી ન શકે, પ્રસંગમાં ન નીકળી શકે, આવી નિંદાકૃત કૃત્ય છે, માફ કરવા યોગ્ય નથી. વિજ્ઞાન જાથા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ સાથે જણાવે છે સરકાર સાસુ અને નણંદની સામે કડકમાં કડક કાર્યવાહી કરે. વિજ્ઞાન જાથા સદૈવ આ પીડિત મહિલા છે એને સાંત્વના પડઘી ઊભા રહી કોર્ટ કેસમાં પણ મદદરૂપ થઈ અને કાર્યવાહી આરંભી દીધી છે. સમગ્ર સમાજ આઘાત અનુભવે છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે. આપણે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને સાંભળ્યા. તેમણે પણ કહ્યું કે પીડિતાને સાથે છે અને જે પણ કાનૂની મદદની જરૂરિયાત હશે તેઓ પૂરી કરશે. આ સમગ્ર ઘટના માત્ર એક પરિવારની નથી, પરંતુ સમાજમાં હજુ પણ જીવતી રહેલી અંધશ્રદ્ધાની છે, મહિલાઓ સામેના ભેદભાવની છે અને અમાનવીય માનસિકતાની છે. ત્યારે આજના સવાલમાં સૌથી મોટો સવાલ એ છે કે શું વિધિના નામે કોઈ મહિલાનું ગૌરવ છીનવી લેવું તે કોઈની પાસે અધિકાર છે ખરો? અને સૌથી મોટો સવાલ, શું 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાની સામે લડાઈ હજુ પણ અધૂરી છે? મને આપશો રજા. નમસ્કાર.